મામલતદાર કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં CBRT નાબૂદ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પણ આવેદનપત્ર પાઠવીને ખેરાલુમાં રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા, ખેરાલુ। આજે અમે મામલતદાર સાહેબશ્રીની તારીખ 2/8/2024ના રોજ જે ફોરેસ્ટની એક્ઝામ લેવડાની CBRT પદ્ધતિ દ્વારા એમાં થોડા લૂપહોલ જોવા મળ્યા અમને, તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તો CBRT પદ્ધતિ દૂર કરે અને બધાને એક સાથે પેપર લે તો એમાં ન્યાય મળે અને સરકાર મેરિટ સાથે લિસ્ટ બહાર પાડે 8 ગણા યા 20 ગણાનું જે પણ એમને બહાર પાડે 40 ગણાનું કીધું છે અને દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ ડિક્લેર કરે। મારું નામ ચંદન કુંવરબા રાણા છે। અમે આવેદનપત્ર એમ આપવા માટે અમારી એક માંગણી છે કે તમે જે 8 ગણાનું લિસ્ટ જાહેર કર્યું એ 8 ગણાનું અને જે 40 ગણાનું લિસ્ટ જાહેર કરવાનું છે એ એક દિવસ બધાનું લિસ્ટ તમે જાહેર કરો અને માર્ક્સમાં તમે આ જગ્યામાં વધારો કરો અને જે નોર્મલાઇઝેશન પછીના અને એના પહેલાંના બધા માર્ક્સ તમે એકી સાથે જાહેર કરો, ના કે 8 ગણાના પહેલાં કરો અને 40 ગણાના પછી કરો। તમે એકી સાથે બધાના લિસ્ટ તમે જાહેર કરો। નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક્સ અને પછીના માર્ક્સ એકી સાથે એક દિવસે લિસ્ટ જાહેર કરો, ના કે 40 ગણાનું તમે અઠવાડિયા પછી લિસ્ટ જાહેર કરો।